ચાલો આ રીતે આખું એક દિલ આકારનું નીચેથી આ રીતે ખેંચીએ એટલે આ રીતે પાંખની જેમ વિંજાય એ રીતે આપણે બનાવીએ. તો સૌથી પહેલાં આપણે એક બે દિલ આકારના કટ કરી લેવાના છે. અને આ દિલ આકારના બે કટ છે થઈ જાય પછી એક સીધી પટ્ટી એને આ રીતે વાળી અને લંબચોરસ આકાર આપી દેવાનો છે. લંબચોરસ આકાર જો આ રીતે, અને આ રીતે એને અહીંયા ચોંટાડી દેવાનો છે. જો લંબચોરસ આકાર થાય એટલે અહીંયા આવી રીતે ચોંટાડી દેવાનો. હવે એને આ રીતે રાખી અને એક પટ્ટી, બે પટ્ટી લેવાની છે અને બે પટ્ટીને અડધે સુધી ગુંદ લગાડી અને ચોંટાડવાનું છે. જો આ રીતે એક ગુંદ લગાવ્યું અડધી પટ્ટીમાં અને એને આ રીતે ચોંટાડી દેવાનું છે. પછી એ જે બે પટ્ટી છે એને બે બાજુથી આ રીતે ફોલ્ડ કરી અને આ કાગળની અંદર લગાડી દેવાનું છે. જો અહીંયા આ રીતે ફોલ્ડ કરી તમે જોઈ શકો છો અને એને આની અંદરથી પસાર કરી અને અહીંયા ગુંદથી ચોંટાડી દેવાનું છે. આ રીતે જુઓ, અહીંયા આવી રીતે, એટલે દોરી નીચેથી ખેંચશું એટલે આ રીતે થશે. હવે એના ઉપર આ રીતે એક દિલ ગોઠવી અને બીજું દિલ એના ઉપર રાખવાનું છે અને વચ્ચેના ભાગમાં પાંખ આ રીતે ચોંટાડી દેવાની છે. જો આ રીતે પાંખ લગાડી દેવાની છે અને નીચેના ભાગમાં પણ ફરીથી આ રીતે દિલ આકાર બનાવી દેવાનું છે. એક ભૂંગળી લઈ અને એને આ રીતે પસાર કરી અને એને પણ ત્યાં વચ્ચે ચોંટાડી દેવાનું છે. આ તૈયાર થઈ ગયું આપણું સરસ મજાનું. જો આ રીતે નીચેથી ખેંચીશું એટલે તૈયાર થશે. આવો જ વિડીયો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.